કોયલાના ગામ નજીક ખેતીવાડી ઓજાર બનાવતા કારખાનામાં 47,000ના મુદ્દામાલની ચોરી થતા પોલીસે 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। કેશોદના કોયલાના ગામ નજીક નેશનલ હાઈવે અડીને એક ખેતીવાડી ઓજાર બનાવવાનું કારખાનું આવેલું છે। આ કારખાનામાં સોમ મંગળની રાત્રિના ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં તસ્કરોએ કારખાનાની ઓફિસની બારીના સળિયા તોડી ટેબલના ડ્રોવરમાં પડેલ 40,000 રોકડ અને એક ટેબ્લેટ સહિત 47,000 જેવી રકમના મુદ્દામાલની તસ્કરી કરી હતી। કેશોદમાં રહેતા કારખાનાના માલિક તૃપેશભાઈ પ્રફુલભાઈ બેરાને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી। આ ઘટના સ્થળે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં 2 અજાણ્યા તસ્કરો જોવા મળતા તેમના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો। બાદ સ્થાનિક પોલીસ ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા તસ્કરોની ઓળખ અને તેને ઝડપી પાડવા પીએસઆઈ બીકે ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે કેશોદ આસપાસમાં આવેલ કારખાનાઓમાં વારંવાર ચોરીની ઘટના બનવા પામે છે, જેમાં તસ્કરોને હાથ મોટી રોકડ રકમ આવે છે। આથી પોલીસ દ્વારા અગાઉ વેપારીઓને ધંધા સ્થળે મોટી રોકડ રકમ ન રાખવા અપીલ પણ કરવામાં આવી હતી। તેમ છતાં તેનું વેપારીઓ પાલન કરતા ન હોય ચોરીની ઘટનામાં આર્થિક નુકસાનીનો ભોગ બની રહ્યા છે, જેથી પોલીસની અપીલની અમલવારીમાં થાય તે જરૂરી બન્યું છે। આ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/1/24ના રાત્રિના 00 થી 20 દરમિયાન કોયલાણા ગામ પાસે આવેલ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે, જેના ફરિયાદી તૃપેશભાઈ પ્રફુલભાઈ બેરા કે જેઓ કેશોદ ખાતે રહે છે, તેઓના કારખાનામાં ગઈ તારીખ 15/1/24ના રાત્રિના 00 થી 00:30 થી 20 દરમિયાન 2 અજાણ્યા ઈસમો એ પોતાની એની ફેક્ટરી છે એના પાછળની ગ્રીલ ઊંચી કરી અને એના ડ્રોવરમાંથી ₹40,000 તેમજ એક સેમસંગ કંપનીનો ટેબ્લેટ ₹7,000 મળી કુલ 47,000ની ચોરી કરવામાં આવેલી છે। ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજને આધારે કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી છે। હા, હાલમાં ત્યાં ડોગ સ્કોડને બોલાવવામાં આવેલો છે અને તેમજ એફએસએલ અધિકારીને પણ બોલાવવામાં આવે છે। તપાસની અધિકારી પીએસઆઈ ચાવડાને આવડે આગળની તપાસ હાથ ધરી છે।